તમે બીજાની રીલમાં કોમેન્ટ કરો એ રીતનું ઘણા મિત્રો વિડીયો બનાવે છે. તમે બીજાની રીલમાં કોમેન્ટ કરો અને લાઈક કરો એટલે એમ કહે કે તમારે એન્ગેજમેન્ટ વધે છે અને તમારું પેજ ગ્રો થાય છે. તો મિત્રો એ વાત બરોબર જ છે. ઘણા મિત્રો વિડીયો બનાવે ટેકનિકના મારી જોઈને એ વાત બરોબર છે. એ વસ્તુ કરો તો તમારે પેજ ગ્રો થાય છે અને વ્યૂ પણ વધે છે, ફોલોવર પણ વધે છે. એ વસ્તુ બરોબર રેડી. પણ જે મેન વસ્તુ છે ને એ વસ્તુ તમને કોઈ નહીં કહે. મોટા મોટા ક્રિએટર છે ને એ પણ તમને નહીં કહે. તો આ જ એ વસ્તુ હું તમને કહેવાનું હોઉં. જે મેન વસ્તુ છે ને એ વસ્તુ હું તમને કહેવાનું હોઉં. વિચારો મિત્રો, જો એ વસ્તુની તમને ખબર ન હોય તો તમે ઘણા સમયથી વિડીયો બનાવો હો, તમને મેન વસ્તુની ખબર નથી તો તમારે કોઈ દી તમારી યુટ્યુબ ચેનલ તમે બનાવી હોય કે ફેસબુક પેજ બનાવ્યું હોય, તમારે કોઈ દી વ્યૂ એમાં વધશે નહીં, ફોલોવર નહીં વધે, સબસ્ક્રાઈબર નહીં વધે. તમને મેન રાજ છે એની તમને ખબર નથી. તો કદાચ તમે ગમે એટલી મહેનત કરશો તમારે અફેર જાય. એટલે મિત્રો આ વિડીયોને ખાસ તમે સેવ કરી લેજો. જે મેન વસ્તુ છે ને એ જ વસ્તુ હું તમને કહેવાનો હોઉં. તો ખાસ સેવ કરી લેજો અને વિડીયોને ખાસ શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને આવે. હવે મિત્રો તમે ગમી વસ્તુ કોઈ રાંધવાની વસ્તુ છે, હું તમને દાખલા તરીકે સમજાવું કે તમારે જો લાડવા બનાવવો હોય કે મોહનથાળ બનાવવો હોય તો એ વસ્તુની તમને પૂરેપૂરી પ્રોસેસની તમને ખબર હોવી જોઈએ. કે આપણે મોહનથાળ બનાવવું હોય તો હું વસ્તુ જોઈ એ વસ્તુની તમને ખાસ ખબર હોવી જોઈએ. મેન વસ્તુ શું કે પ્રોસેસની તમને ખબર હોય તો જ તમારે એ વસ્તુ તમારે બની શકે છે, નકર તમારે એ વસ્તુ બગડે છે. એટલે એ જ રીતનું મિત્રો આમાં છે. સોશિયલ મીડિયામાં તમારે જો સફળ થવું હોય ને તો એ જ રીતનું છે. એ રીતે આપણે ગમે વસ્તુ રાંધવી હોય તો એની પ્રોસેસની ખબર હોવી જોઈએ. એટલે એ જ રીતનું છે. એટલે મિત્રો હું તમને કહું મેન વસ્તુ એ છે ને એ તમને કહું. હવે તમને ઘણા મિત્રો કહે કે તમે થંબનેલ કાયદેસરનું બનાવો. હવે થંબનેલ એ દાખલા તરીકે આપણે કાયદેસરનું બનાવ્યું, ટાઇટલ કાયદેસરનું નાખ્યું, બધી વસ્તુ આપણે કરી લીધી તોય તમારે વ્યૂ નથી વધતા. તો મિત્રો એનું કારણ જ મેન છે. એ જ વસ્તુ હું તમને કહેવાનું હોઉં. આ વસ્તુ મેન છે. થંબનેલ ને ટાઇટલ ને આ વસ્તુ મેન છે. વિચારો મિત્રો કે તમે વિડીયો બનાવ્યો, ગમે વિડીયો તમે બનાવ્યો, ટાઇટલ કાયદેસરનું લખ્યું, થંબનેલ કાયદેસરનું નાખ્યું, તો પણ તમારે એમાં બહુ વ્યૂ આવે અને ત્યાંથી તમારો વિડીયો બંધ થઈ જાય. અહીંયાથી તમારે વ્યૂ આવવાનું બંધ થઈ જાય. તો મેન કારણ મિત્રો શું હોય કે તમે ઘણી મહેનત કરી યાર, તમે થંબનેલ સારું બનાવ્યું, ટાઇટલ સારું નાખ્યું, તમે ઘણી મહેનત કરી, તમે જે વિડીયો તમારો ગમે આ શેર કરો તમારા મિત્રો સાથે, હવે એ વિડીયો તમારા મિત્રોને ગમતો ન હોય, એ વિડીયો ઉપર ક્લિક કરી અને તરત એ વિડીયો એ જોતા નથી. એટલે મિત્રો શું થાય કે તમે ફેસબુકમાં વિડીયો અપલોડ કર્યો કે યુટ્યુબમાં અપલોડ કર્યો છે, હવે મિત્રો મેન જે ફેસબુક છે એ તમારો વિડીયો રિકમેન્ડ ન કરે તો તમારા વિડીયોમાં વ્યૂ ક્યાંથી આવવાના છે. અને ફેસબુકને ખબર પડી જાય કે આ વિડીયામાં આને રસ નથી, એટલે તમારા વિડીયાને આગળ નથી મોકલતું. એટલે મિત્રો આ જ વસ્તુ મેન છે કે તમે વિડીયો ભલે ગમે એવો બનાવો પણ તમારે જે કેટેગરી હોય એવા જ મિત્રોને તમારે વિડીયો શેર કરવાનો છે અને એવા જ ગ્રુપમાં તમારે વિડીયો શેર કરવાનો છે. તો ખરેખર તમે સફળ થાઓ. મિત્રો આ મારો અનુભવ છે એટલે તમારી સાથે હું શેર કરું છું. અને તમે પણ આ બીજા મિત્રો સાથે આ વિડીયોને જેમ બને એમ શેર કરી દેજો એટલે એ મિત્રોને પણ ખબર પડે અને ઓછી મહેનતમાં એને યુટ્યુબ ચેનલ હોય કે ફેસબુક પેજ હોય જલ્દી ગ્રોથ થશે. એટલે આવા નવા વિડીયો માટે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને જેમ બને શેર કરી દેજો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયો.